કઈ જાણી જમવાનું બની ગયું હે? હા બની ગયું છે. શું બનાવ્યું? રીંગણા બટેકાનું શાક ને રોટલી. તને ખબર તો છે કે મને રીંગણા બટેકા નથી ગમતા, તોય તારે ઈ બનાવવું પડે. આ તો ગમતા તો તમે નથી મને, તોય હું તમને રોજ બનાવું છું ને. શું બનાવત? ઉલ્લુ. એ જયું કાઈ બોલતી નહીં, અત્યારે હું સ્ટ્રેસ માં છું, મારું મગજ ખરાબ ન કરતી. તમે સ્ટ્રેસમાં છો? હા. સ્ટ્રેસ કોને કહેવાય ઈ ખબર પડે છે પેલા? આવો મારી ભેગા પાણીપુરી લારીએ. એક પાણીપુરી આ મોઢામાં હોય, એક આમ બીજી હાથમાં લીધી હોય, એક આમ ડીશમાં પડી હોય, અને એક પાણીપુરી છે ને ઓલો પાણીમાં ડબોળીને પાણીપુરી વાળો ઊભો હોય કે ક્યારે આવડો આ ખાય ને ક્યારે આપણે આમાં ડીશમાં મૂકું, અને અધૂરુંમાં પૂરું બાકી રહી જતું હોય તમે ફોન કરો ક્યારે ઘરે આવો છો, એને ડ્રેસ કહેવાય. ખબર પડે છે ડ્રેસ શું શું? ખબર તો પડતી નથી શું કહેવાય ડ્રેસ ની. હું સ્ટ્રેસ માં હતો કે ઈ હતી ખબર ન પડી. અરે યાર આ ફોન બહુ હેંગ થાય છે હો. કેટલા સમયથી હું વાપરું છું, હેંગ થવા માંડ્યો હવે તો. અય જયું આ ફોન હવે જો ને બહુ હેંગ થાય છે. 5 વર્ષથી હું વાપરું છું. આપણા લગ્ન થયા ને તે વખતનો ફોન છે, હવે તો બહુ હેંગ થાય છે હો. જાડી આપણા લગ્ન ને 5 વર્ષ થયા ત્યારનો હું તારી આઈ રે હું. તારી રોજ આટલી જીબડી હાલે છે ને એનાથી મારું મગજ હેંગ થવા માંડ્યું. હવે હું નવી ચૂંટણીનો પ્રચાર કરું કે પછી શું કરું? આમને હેંગ થવા દઉં? હમણાં હું તમારી જિંદગી આખી હેંગ કરી દઉં. તમે રહ્યો ચૂંટણીનો પ્રચાર કરવો છે કાં તમારે? હે જડી, તે મારા ક્રેડિટ કાર્ડ માંથી પૈસા ઉપાડ્યા હતા કઈ? હા હવે શોપિંગ કરી હતી. શું શોપિંગ કરી? સાડી લાવી મારી હાટુ. તમને ગમતી હતી ને એટલે. કેટલાની આવી? 7000 રૂપિયાની. પણ મને ક્યાં ગમતી હતી? લે ઈ હાડી તમને ગમતી હતી એટલે તો લાવી. જો તમે એને ઈ હાડી ઉપર લાઈક હોતી કરી છે. જો તમે કઈ આ છોકરીને તો લાઈક ન જ કરી હોય, હાડી ગમતી એટલે લાઈક કરી હોય, તો મને એમ થયું લઈ આવું એટલે હું લઈ આવી. એક લાઈક 8000 માં પડી છે. લાઈક જયું આલ્યો 1500 રૂપિયા આ મહિનાના તમારા ખર્ચાના પૈસા. કમાઈને હું લઈ આવું દર મહિને 50000 ને મારે ખાલી 1500 રૂપિયા? આ તો 50000 રૂપિયા તમારે રાખવા છે તો મને ઘર ખર્ચ ના આપી દેજો. હા તે વાંધો નહીં, તારા ઘર ખર્ચના કેટલા થાય મને કે. હા રહ્યો જો 10000 રૂમ નું ભાડું બરાબર, 20000 રૂપિયાનું કરિયાણું, 10000 રૂપિયા છોકરાની ફી, 5000 રૂપિયા મમ્મી પપ્પાના દવાના, 3000 રૂપિયા કામવાળી બાઈના, અને 2000 મારા મેકઅપના. લાવો. મારી પાસે ખાલી 1500 જ છે. આથી કાઈ વાંધો નહીં, 500 મને આવતા મહિને આપી દેજો. લાવો. આની કરતા તો હિસાબ ન કરાવ્યો હોત તો સારું હતું. 1500 ગયા અને ઉપરથી 500 નું દેણું થઈ ગયું. અય જયું આપણે બહાર આવ્યા છીએ, લાવો મને 500 રૂપિયા આપો ને. હું તારે કરવું? આપણે જરી કે બહાર નીકળ્યા નથી ને પૈસા માંગવાનું ચાલુ થઈ જાય તારે. તે આપણે બહાર આવ્યા હોય તો ખાવું તો હોય કે નહીં? મારે ખાવું છે. લાવો ચાઇનીઝ, બર્ગર ને દાબેલી, પાણીપુરી ને પીઝા ને એવું બધું. તને ખબર છે ને શ્રાવણ મહિનો હાલે છે, આ બધી વસ્તુમાં લસણ ને ડુંગળી ને એવું બધું નાખેલું હોય. હા તો એ ઘરે નો ખાવાનું, બહાર નહીં ખાવું તો ખાવાનું જ હોય ને. એ ભગવાન, ઘરે એટલે હું ભગવાન જોતા હોય ને બહાર ભગવાન ન જોતા હોય એવું હોય? આમ ચાંદ મુની હે ને 1 મહિના લગીને હે ને કાંઈ આવું ખાવાનું નથી બરોબર. ઘરના હે ને સિમ્પલ શાક રોટલી ખાવાના થાય છે, સમજી ગઈ? અને ખાઈ ખાઈને જાડી પાડી થઈ ગઈ હોય. આ શ્રાવણ મહિનામાં ઉપવાસ રહેવાના હોય એટલે તમારા જે વજન હોય ને ઉતરે. બહુ સારું, ના પાડ દેવાય, નથી દેવા પૈસા એમ. નથી દેવા.